वे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રભુની અવતાર 24 અવતારની શ્રી વલ્લભની સાથે ના સ્વરૂપ સાથે સામ્યતા. ડોક્ટર પિયુષભાઈ પરીખનું આપણે પુસ્તક લઈ રહ્યા છે. 2 પુસ્તક છે. સકલ અવતારના પર જે ટીકા છે એમાં અત્યારે પિયુષભાઈ પરીખનું પુસ્તકમાંથી વાંચન કરી રહ્યા છીએ. તો ગયા વખતે 2 અવતાર જોયા હતા. એના પર આપણે થોડુંક મનન ચિંતન કરીને આજે પાછું આગળ વધીએ. તો પહેલા 2 અવતાર જે સૃષ્ટિ પૂર્વના જે 2 અવતાર છે, સૃષ્ટિનું નિર્માણ થયું એ પૂર્વના અવતાર આદિનારાયણ અને બ્રહ્માજીનો. તો આદિનારાયણ જે અવતાર છે એની સાથે આપણે આચાર્ય ચરણની કઈ રીતે સંગતિ કરી હતી એ છણાવટ પણ લઈ લીધી છે અને રિવિઝન પણ લઈ લીધું છે. પણ તે છતાં ફરી આજે 4-4નું આપણે લઈને જ આગળ વધીશું. આપણે એક દિવસ પડે ને તો પણ પાછું થોડું એ થઈ જતું હોય છે. તો ખાલી ટૂંકાણમાં કહી દો કે પહેલું જે આદિનારાયણનું જે આપનું સ્વરૂપ છે, શેષૈયા પર બિરાજમાન પુરુષ અવયવો જે બ્રહ્માંડ રૂપી દેહ આપે ધારણ કર્યો અને કહેવાય કે અનંત કોટી બ્રહ્માંડ જે આપનામાં બિરાજમાન છે. એટલે અનંત કોટી બ્રહ્માંડનું જે આપણે ધારણ કર્યા, તો આપનું જે આ સ્વરૂપ છે આદિનારાયણ, જેમાંથી કહેવાય કે નદીમાંથી કેવી નહેરો નીકળે એવી રીતના આ જે આપના જે પુરુષ અવયવો છે, તો એમાંથી જ પુરુષોત્તમ એટલે આ એક પુરુષોમાં ઉત્તમ એવા તો એ જે મૂળ પુરુષ છે એની વાત કરી અને એનું સ્વરૂપ આપણે ભાગવતજીમાંથી અને આમાંથી બંનેમાંથી આપણે જોઈ ગયા કે આપનું આ સ્વરૂપ કઈ રીતનું છે. કે શેષૈયા પર વિરાજમાન જે આપનું જે રીતે આપ શેષૈયા પર નિંદ્રામાં બિરાજમાન છો, તો એ જે યોગ નિંદ્રા જે શક્તિ છે આપની, એના દ્વારા જ સર્વ કંઈ શક્ય બની રહ્યું છે. સૃષ્ટિનું સર્જનથી માંડીને બધું જ. તો આવું આપનું જે આ સ્વરૂપ છે એની આપણે આચાર્ય ચરણના સ્વરૂપ સાથેની સરખામણી કરી હતી. કારણ કે આ સ્વરૂપ કેવું છે? શુદ્ધ સત્વાત્મક દેહવાળું. આપણે જે આચાર્ય ચરણના પધરાવેલા આપણા માથે બિરાજમાન ઠાકોરજીનું પણ આ જ સ્વરૂપ છે, શુદ્ધ સત્વાત્મક. તો શુદ્ધ સત્વ એ બધું આપણે ઘણું બધું ડિટેલમાં જોઈ ગયા, પણ આનું એક લઈને પછી આપણે આગળ વધીએ. ટૂંકાણમાં ફટાફટ. પહેલેથી ચાલુ કરીએ છીએ આપણે ફોઈ. આપણે આદિનારાયણ થી, રાઈટ? એટલે ત્યાંથી કરીએ તો વધારે સારું. વચ્ચે પાછું ખોવાઈ જવાશે. તમે યાદ કર્યું એ એકદમ પરફેક્ટ છે, પણ હજી થોડીક વાર રહીને 2-5 મિનિટ આપણે એના પર આવીશું જ. પ્રાકૃત ધર્મના આશ્રયમાં પ્રકૃત. હા, બરાબર. અપ્રાકૃત ધર્મના આશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ. સાંભળ્યું છે એ જ ના સાંભળ્યું છે એટલે શ્યોર હોવું જ જોઈએ હવે, રાઈટ? કારણ કે શુદ્ધ સત્વાત્મક એ જ પ્રાકૃત ધર્મના આશ્રય વિનાનું પ્રાકૃત ધર્મનો આશ્રય ના લે અને અપ્રાકૃત જેમનું સ્વરૂપ છે એ જ શુદ્ધ સત્વાત્મક છે, રાઈટ? હા, એટલે એ પછી ચોરિટી રાખવાની જ કે ના બરાબર જ છે, કારણ કે એનો મતલબ જ આ નીકળે છે. પ્રાકૃત ધર્મનો આશ્રય નથી. આઈ નો, પણ જે બોલે ને એની જોડે એક્સપેક્ટેશન વધતા જાય. એટલે હવે તમે આવી ગયા એટલે હવે મારે કંઈક તો તમે કરવું જ પડે. બહુ વેકેશન પાડ્યું છે આપણે તો.
ના પણ કહેવાનું તાત્પર્ય કે એક જ સીધી સાદી લેંગ્વેજમાં શુદ્ધ સત્વાત્મક એ જ અપ્રાકૃત સ્વરૂપ ધારણ કરનારા આપણા આચાર્ય ચરણ. બરાબર. હવે બ્રહ્માજીનું લઈ લો. સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજી. હા, સૃષ્ટિનું સર્જન કરનાર. તો પછી આચાર્ય ચરણનું એમાં શું કઈ રીતે આવશે? લીલા પરિકર પ્રકટ કર્યો. બરાબર. તે સ્વામિનીજીના સ્વરૂપમાંથી લીલા પરિકર પ્રકટ થયો ને. બહુ વધારે નથી ખેંચતી કારણ કે પછી બધાને આમ એવું, અને હું જ્યારે પણ તમને લોકોને કહું ને કે બોલો કે વધારે ઇન્સિસ્ટ કરું તો મોટા વડીલોને પ્લીઝ હું મારું કોઈ પણ રીતનું હું અપસેટ તો થતી જ નથી કારણ કે આ એનો વિષય જ નથી. જરાક એક્સાઇટમેન્ટ થઈ જાય કે બોલો બોલતા કેમ નથી, મને કેમ નથી કર્યું, એ જુદી વસ્તુ છે. દિલથી મને કોઈ પ્રકારનો એવો એ નથી થતો કારણ કે ભાગવતજી ગોદમાં બિરાજતા હોય પછી એ બધું આવતું નથી, એટલે એની ચિંતા નથી મને. પણ તમને લોકોને કોઈ પણ રીતે એવું લગાડવાનું પણ ના રાખશો કારણ કે મારા હૃદયમાં વલ્લભ અને મારા ગોદમાં શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી વલ્લભ બિરાજમાન છે. પણ જ્યારે જ્યારે હું કહું તો વડીલો નામ સાથે કહું છું કે લતા માસી, ભગવતી માસી, પ્રેમિલા ફોઈ, સુધા ફોઈ, માધુરી માસી, ચંદ્રિકા માસી, કોકિલા માસી, હજી પણ કોઈ રહી જતું હોય, હંસા આંટી, બધા જે પણ હોય, પણ વડીલોને પર ભાર કોઈ જ નથી. જ્યારે હું કહું કે તમે કહો તમે આટલું વાંચન કર્યું, આટલો સત્સંગ અત્યારે કરી શકો છો ઠાકોરજીની કૃપાથી આ ઉંમરે, અને તમારા અનુભવથી અને તમારા આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છીએ. હું ઇન્સિસ્ટ કરું છું, હા ચોક્કસ કરું છું. સોનલ છે, લીનાબેન છે, બીરવાબેન છે, મિલનબેન છે, હજી અમે લોકો હેતલ, આ બધા અમે લોકો હજી સમય કાઢી અને સમય, મને નીતાબેન અને લાલીબેનનું નથી ખબર એમનું સ્કેડ્યુલ પણ શું છે, ઉંમર વાઇઝ પણ હું એમને બહુ જાણતી નથી, પણ માનું છું કે એ પણ કરી શકે એવું છે. તો આ બધાને હું હા ઇન્સિસ્ટ કરીશ કે નથી કર્યું તો કરો. હું વારંવાર ટકોર કરીશ કે નથી કર્યું તો કરો. પણ વડીલો તમે તો આરામથી એવું કાનમાં બાજુ પર મૂકી દેવાના કે આની બોલવાની ટેવ છે ને બોલે છે, એનાથી વધારે તમારા લોકોએ કશું લેવાનું નહીં. બરાબર. આ એક નમ્ર વિનંતી મારી. હું બહુ વધારે પડતી પોલાઇટ વેમાં બોલી શકું એવી વ્યક્તિ જ નથી. દિલથી પોલાઇટ રહી શકું છું પણ કદાચ બોલવામાં થોડીક ઉતાવળ કરી દઉં છું કોઈ વાર કે ઓ કેમ ના બોલાય, શું નથી થયું, આમ તેમ. પણ ધેટ્સ નોટ ફોર યુ ગાઈઝ. તમે લોકો બધા બરાબર છો જે કરી રહ્યા છો. તો લીલા કરી તું બી બરાબર જ છું. હા પણ માસી તમે હવે તમારી ઉંમર પ્રમાણે તમે બધા સેન્સિટિવ થઈ જાઓ, રાઈટ? મારો કહેવાનો મિનિંગ શું હોય અને શું લઈ લો મને એ ના ખબર પડે. અને અહીંયા આપણે એ નથી કરવા બેઠા. અહીંયા તો આપણે પ્રેમથી પ્રભુના ભાવમાં ને સ્નેહમાં વૃદ્ધિ કરવા બેઠા છે. તમે લોકોએ બધું બહુ કર્યું, આખી જિંદગી આ જ કર્યું છે, એટલે તમારા લોકો માટે બધું બરાબર છે. વોટ એવર તમે લોકો અત્યારે કરી રહ્યા છો એ પ્રભુની અત્યંત કૃપા છે કે આ ઉંમરે આટલું કરો છો. બસ અમે નહીં કરીએ ને તો અમે અહીંયા આગળનું જીવન તમે જોઈ રહ્યા છો અમારું કેવું છે, રાઈટ? એવા ફસાઈ જઈશું ને મટીરિયલમાં કે ખબર જ નહીં પડે. એટલા માટે દિવસે દિવસે એટલો ખરાબ સમય આવે છે. હા, અમારો વિવેક જો નહીં જળવાય ને અમારી કહેવાય કે એક એકાગ્રતા, કારણ કે આજે એવું કરતા કરતા 2020માં સત્સંગ ચાલુ થયો છે. 4 વર્ષ થઈ ગયા સત્સંગ. પ્રભુની અત્યંત શ્રી વલ્લભની કૃપા છે કે બધું નોર્મલ થઈ ગયા પછી કોવિડનું બધું જતું રહ્યું પછી પણ હજી આપણે આ રીતે કરી શકીએ. એટલે અમે ટકોર કરીએ છીએ ને એનું બીજું કારણ છે. તમે લોકો તો આરામથી, બહુ એવું લાગે ને તો કે આ જો બોલવા માંડીએ ને ટેવ પડી છે એવું સમજીને હસી કાઢવાનું, એટલે તમારા લોકોને શું ખોટું કે છે ભગવાન, એટલે એવું બધું નહીં મનમાં લાવવાનું. કોઈને કશું સેન્સિટિવિટી વધી જાય ને હવે ઉંમર પ્રમાણે તો એવું લાગે, રાઈટ? એટલે તો આપ લીલા પરિકર પ્રકટ કર્યો અને આપણે એના સંદર્ભમાં જોયું હતું કે શ્રી ઠાકોરજીનું અને શ્રી સ્વામિનીજીના મુખરૂપી ચંદ્રવલ્લીજી અને એમાંથી પ્રકટ થતો આપનો લીલા પરિકર.
તો જેમ બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન થયું એવી રીતે આપણે સૌ જાણીએ છીએ વાર્તા સાહિત્ય અને બધામાં કે શ્રી ઠાકોરજી લીલા પરિકર સહિત જ બિરાજે છે. આપ લીલા પરિકર વિના ક્યારેય બિરાજતા નથી. તો આ લીલા પરિકર પ્રકટ કર્યો શ્રી વલ્લભે. તો અહીંયા આદિનારાયણ અને શ્રી બ્રહ્માજીનું બીજું એક બહુ જ મુખ્ય તત્વ જે આપણે લીધું હતું જ, પણ એમાંથી વધારે હજી લેવા વાળું જે છે એ વધારે મનન ચિંતન થતા એવું થયું કે જે આપણે ચોથા નંબરનું સૃષ્ટિ સર્જન જે કર્યું પ્રભુએ 5 પ્રકારની મુખ્ય લીલા, એમાં પહેલું સૃષ્ટિનું સર્જન. તો આ જે 5 પ્રકારની લીલા આપણે જોઈ ગયા છીએ કે પ્રભુની મુખ્ય 5 પ્રકારની લીલાઓ કઈ છે, અને એની સાથે આપણે આ શ્રી વલ્લભનું જે સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીનું છે એની સાથે સામ્ય જ્યારે લીધું હતું ત્યારે વાત થઈ હતી કે જે ચોથા પ્રકારનું છે એ કયું છે કે જેમાં શું થાય છે, પ્રભુ શું કરે છે? રમણ કરે છે, જીવની સાથે રમણ કરે છે, રાઈટ? એટલે કે ભોગ કરે છે. શબ્દ આ વાપર્યો છે, રાઈટ? ભાગવતજીમાં કે હવે કારણ કે આપણે જો સ એકાકી ન રમતે દ્વૈતમાં ઈચ્છતે એકોહમ બહુશ્યામ, તો આ જે છે એ પહેલામાં પહેલું સ્ટેપ જ એ છે કે સૃષ્ટિનું સર્જન જ એના માટે થયું છે. અને એ કરતા 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 જીવની જે પાત્રતા થઈ નિર્માણ, અને જીવનો અને પ્રભુનો જે સંબંધ થયો અને એ સંબંધમાં જે સ્નેહ થયો એનું હવે પ્રભુ ભોગ કરે છે. એ ભાવનું સ્નેહ એટલે ભાવ, તો એ ભાવનું જીવમાં બિરાજીને પ્રભુ ભોગ કરે છે. બોલો નિશાબેન. એક જ એટલે ભોગ અને રમણ એ બે આમ તો સરખું જ, પણ ખાલી આપણે શબ્દ લખ્યો છે ભોગ એટલે લઈએ છે ને કે રમણ. ના, રમણ અને ભોગમાં અંતર છે. અંતર છે. રમણ થયું, હવે હું કહું તમને, હમણાં એક વસ્તુ કહીશ ને એના પરથી તમને ખ્યાલ આવી જશે. હું જે પોઈન્ટ કહેવા માંગતી હતી ને એના પરથી તમે આઈડેન્ટિફાય કરી શકશો કે હું આ જ કહેવા માંગુ છું કે આ જ્યારે આપણે કહીએ કે આ પ્રભુ જીવનમાં બિરાજીને ભોગ કરે છે, બરાબર? એટલે ભાવનો ભોગ કરે. તો આ જે ભોગ કરે છે એટલે જીવ શું બન્યો? ભોગતા, ભોગ્ય, પેલું સામગ્રી. હા, જે સામગ્રી બોલીએ છે, જીવ સામગ્રી, જીવ બન્યો. હા, બરાબર છે. અને ત્યાં આટલું ભાવનું આટલું મહત્વ આપ્યું. પણ આપણી પાત્રતા એવી નિર્માણ થાય તો પ્રભુ અંગીકાર કરે ને સામગ્રી સ્વરૂપે. રાઈટ. હવે રમણ અને ભોગમાં ખબર પડી ગઈ? પડી ગઈ. રમણ પ્રભુ જાતે કરે. કારણ કે આ જ વસ્તુ કહેવા માટે મેં આ પોઈન્ટ લીધો હતો કે જે સામગ્રીની આપણે વાત કરીએ છીએ, મથડી મોહન તો અથાર તો આપણને બહુ જ પ્રિય છે એટલે આપણે બનાવીએ જ છે. પ્રભુને એ વખતે શેની ચાહ છે તો કે તું સામગ્રી થઈ જા. કારણ કે પ્રભુ એક આપનું કહેવાય કે આપનું સર્જન જ એના માટે કર્યું છે. એમાં પણ પુષ્ટિજીવોનું તો એટલે જ. અને આપણે ભૌતિક સામગ્રીમાં પડ્યા. અને પ્રભુને ત્યારે શ્રમ નહીં થતો હોય, સખી તું ક્યારે સામગ્રી થઈ? આપણા પ્રભુને એક નાનામાં નાની વાત છે કે જ્યારે આપણું બાળક હોય, આપણે એટલું લાલન પાલન થી, કારણ કે જન્મ જ આપ્યો છે માં તરીકે, અને એટલું લાલન પાલન થી ઉછેર કર્યું હોય, અને પછી એ બાળકને કઈ પણ પ્રકારની લગાવ પણ ના હોય, કઈ પણ પ્રકારની ભૌતિકતા હોય કે માં તને હું મર્સિડીઝ કાર ગિફ્ટ કરું છું, પણ ના તો માને મળવાનો સમય હોય, ના તો માની પાસે બેસવાનો સમય હોય, ના તો માના હાથમાં હાથ મૂકીને પૂછવાનો સમય હોય કે તું કેમ છે, તો શું થશે? તો એ માને એવું થશે ને કે મને તું જોઈએ છે, મને તારા દ્વારા મળેલી મર્સિડીઝ નથી જોઈતી, એવું થશે કે નહીં થાય?
રાઈટ રાઈટ આ સિમ્પલ લૌકિક એક્ઝામ્પલ છે. ખાલી આટલું બોલશો તો પણ ઠાકોરજીને આંખમાં જળજળી આવી જશે. યા સેમ લૌકિકમાં ઠાકોરજીને વિચારશો ને, એવું જ થાય છે. રાઈટ ખાલી લૌકિકમાં એવું વિચારશો ને તો પણ દરેક માના આંખમાં અત્યારે કોર્નર ભરાઈ ગયા હશે. બિલીવ મી. કદાચ હું બોલું છું એની અસરથી નહીં, પણ તમે જો આ ખાલી વિચારવા તમે દિલથી વિચારશો તો પણ તમારી આંખોના એક ખૂણામાં જળ ભરાઈ ગયું હશે. તો પછી આપણા પ્રભુને કેટલો બધો આ જ શ્રમ છે. આપણે કહીએ છીએ કે પ્રભુ શ્રમ લે છે, શ્રમ લે છે, તો આ જ શ્રમ છે કે સખી તું ક્યારે સામગ્રી થઈશ. નિશા કારણ કે એના માટે તો સર્જન કર્યું, રાઈટ એના માટે તો શ્રમ લીધો અને હજી લઈ રહ્યા છે કે આજે નહીં ને કાલે મારી સખી એવી રીતે દોડતી દોડતી આવશે. નિશા છે વચનામૃતમાં છે આવે છે કે નાનું જે તે નાના બાળકનું લીધું તે જ કે નાનું બાળક છે તેને માં કામ કરે છે ને બેસાડ્યું છે, પછી 10 મિનિટ રમે છે ને કંઈક કરે તો માં થોડું કંઈક ખાવાનું આપી દે, પછી ફરી 10 મિનિટ થાય ફરી પાછું કરે એટલે માં જરાક રમકડા આપી દે, ફરી પાછું 10 મિનિટ થાય એટલે કરે એટલે પછી બાળકને શું જોઈએ છે એ બધું નથી જોઈતું. શું જોઈએ છે? માં જોઈએ છે, માનો પ્રેમ જોઈએ છે કે એના ગોદમાં જોઈએ છે. એટલે માં પછી છેવટે લે છે. એટલે આ અહીં કેટલું સરસ કનેક્ટ થાય છે. હા, પણ આ આપણે જે અત્યારે લીધું ને લીનાબેન, એ અધર વે અરાઉન્ડ લીધું. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે જે લીધું ને, તમે જે લીધું ને, એ પ્રભુ પ્રત્યેનો આપણો જે વાત્સલ્ય ભાવ છે એ લીધું, રાઈટ? અને આપણે અત્યારે જે લીધું ને એ સૃષ્ટિના સર્જન કરતા પ્રભુ છે એ રીતે લીધું. કારણ કે વિરુદ્ધ ધર્માશ્રય છે ને, જે સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે એ જ આપની ગોદમાં બિરાજી રહ્યા છે. ખ્યાલ આવ્યો? બંને એક્ઝામ્પલ જાય છે. હું તમને ખાલી સમજાવવા એ માંગી રહી છું કે આ અત્યારે આપણે આ સંદર્ભમાં લીધું કે પ્રભુને કેટલો શ્રમ થતો હશે કે જેનું સર્જન જ મેં મારી સેવા માટે કર્યું. પુષ્ટિ સૃષ્ટિ કે પુષ્ટિ સૃષ્ટિનું પ્રભુના, કારણ કે પ્રભુના જ્યારે કાયામાંથી પ્રકટ થયેલી આ સૃષ્ટિ છે, હવે કાયામાંથી પ્રકટ થવું એ જ બતાવે છે કે જે માતા જે જન્મ આપે છે ઉદરમાંથી, એ જ પ્રક્રિયા થઈ. જો બીજી સૃષ્ટિ મનમાંથી પ્રકટ થઈ છે, બીજી સૃષ્ટિ વાણીમાંથી પ્રકટ થઈ છે, પુષ્ટિ સૃષ્ટિ કાયામાંથી પ્રકટ થઈ છે. આ કાયામાંથી પ્રકટ થવું એ જ બતાવે છે કે જે માના ઉદરમાંથી જ્યારે બાળક જન્મ લે છે એવો સીધો સંબંધ છે. આપની મન રૂપી ઈચ્છા રૂપી જે પણ કો પ્રવાહી સૃષ્ટિ કે વાણી રૂપી સૃષ્ટિ જે કો કે મર્યાદા, જ્યારે પુષ્ટિ કેમ કહ્યું પુષ્ટિ સૃષ્ટિ, તો એ કાયામાંથી પ્રકટ થઈ છે, પ્રભુના સ્વયં શ્રીઅંગમાંથી પ્રકટ થઈ છે. આ શ્રીઅંગની સૃષ્ટિ છે. તો શ્રીઅંગમાંથી તો હવે આ બાળક છે તો બાળક માતાના અંગમાંથી જ પ્રકટ થાય છે, એક અંગરૂપ હોય છે. અને એ બાળક જ્યારે માતાને આવું કરે ત્યારે માતાને અત્યંત શ્રમ થાય છે, અત્યંત દુઃખ થાય છે. તો જ્યારે આપણે પણ જે શ્રીઅંગમાંથી છૂટી પડેલી સૃષ્ટિ, જ્યારે આપણે પણ શ્રી ઠાકોરજીની સાથે આ રીતે વ્યવહાર થાય તો પ્રભુને કેટલો શ્રમ થતો હશે. એટલે આપણે વારંવાર કહીએ છીએ કે પ્રભુ શ્રમ લઈને બિરાજી રહ્યા છે. તો એનું મુખ્ય કારણ પણ આ જ બધી લૌકિકની એ છોડી દઈએ કે મારા પછી આવશે કે મારા છોકરાએ મારું આ ના કર્યું. પહેલા આપણે જ્યાંથી આવ્યા છે ને એમનું આપણે શું કરી રહ્યા છે એ જોઈશું તો આપણને પણ જરાક થશે કે ભાઈ આપણે વાવેલું જ આપણને મળે છે, એના કરતા આપણે જે કરવાનું છે એ કરીએ, પછી બાળકોનું લેણું દેણું તો જે હશે એ પ્રમાણે થશે. એટલે આમાં આ મનન કરતા આ ભાવ પ્રકટ થયેલો કે મુખ્યત્વે જ્યારે કહ્યું કે પ્રભુ બિરાજીને ભોગ કરે છે તો એ ભોગ એટલે જ જીવ સામગ્રી, શ્યામ સે મિલવે અગ્રેસર. પણ પ્રભુને એવું થતું હશે સખી તું ક્યારે અગ્રેસર થઈશ, કારણ કે સામગ્રી તપ્યા વગર તો બનતી નથી. દરેક સામગ્રી કરીએ ગમે તેટલા વર્ષોથી કરતા હોય, જો એવું વિચારીએ આ તો હું ચપટીમાં બનાવી દઉં, એ દિવસે તો સમજી જ જવાનું કે ગડબડ થઈ.
કારણ કે કોઈ સામગ્રી ચપટીમાં બનતી જ નથી. એને જેટલી આંચ જોઈએ એટલી જોઈએ ને જોઈએ જ. ગમે તેટલી ચપટીઓ વગાડો તો પણ. તો આ જે મુખ્યતા શેની આવી? તાપની. આ તાપયુગ તો સામગ્રી ના ભોગતા પ્રભુ છે. હવે આગળ વધીશું. આમ તો આપણે આ બધા જ જાણીએ છીએ. આજે અત્યારે આપણે વાત થઈ ગઈ સત્સંગમાં એનું બધા, પણ વારંવાર મનન ચિંતન આપણને પ્રભુથી વધુ ને વધુ પ્રભુની સમીપ લાવે. બસ આપણે એટલા માટે જ વારંવાર આને વાગોળીએ. ચાલો હવે પહેલું નામ લઈશું, કારણ કે આ સૃષ્ટિ પહેલાના 2 અવતાર. હવે પહેલો અવતાર લઈશું આપણે વૈષ્ણવો. આજે પ્રેમિલા ભાઈ કેમ નથી જોઈન થયા? હા લો ને અવતાર લઈ લીધું. ચાલો એમને ફોન કરી દીધો. નિશા મેં એમને જોયા ના ને તે મેં 3-4 વાર રીંગો મારી. અમને 2 જણા કઈ વાંધો, આ થઈ ગયા. ચાલો સરસ. ઓકે. હા, જય કોઈ શ્રી સત્સંગ કૃષ્ણ. ચાલુ છે? જય શ્રી કૃષ્ણ. સત્સંગ ચાલુ છે, પણ તમે કર્યો નતો ને એટલે તમને પાછી હમણાં ફરીથી રિંગ કરી, પણ ચાલુ થઈ ગયો છે. ઊંઘી ગઈ હતી, આડી પડી તો ઊંઘી ગઈ હતી. હવડે એકદમ જાગી તા 9:30 જો ને પછી ઊંઘા તો 10:30 થયા. હા, કઈ વાંધો નહીં. હા, તો હવે આવું છે. પહેલા અવતાર પર છીએ, રિવિઝન કરીએ છીએ. ચલો હવે લઈ લો પહેલો અવતાર વૈષ્ણવ, વરાહ અવતાર. કારણ કે આ તો આપણે વરાહ અવતાર. કરવાનું જ છે. હા, વરાહ અવતાર. વરાહ. હમ. હમ. એટલે ભગવાને પૃથ્વીનો વરાહ ઉદ્ધાર અવતાર કર્યો. પહેલો નથી બકા. તો મત્સ્ય અવતાર. ના, મત્સ્ય મત્સ્ય તો 10મો 12મો આવશે. પહેલો તો સનત કુમાર. સનક સનાદી. કુમાર. બ્રહ્માના પુત્ર સનક સનાદી હમ, એ દેવતાઓ થયા ને. હમ. અને એમાં બ્રહ્મચર્યનું હતું. હા, બરાબર છે. બ્રહ્મચર્યનું પાલન કર્યું ને, તેથી તો આ પાલન સૃષ્ટિનું કર્યું. સર્જન કરવા માટે રાઈટ. પ્રકટ કર્યા હતા, પણ એ આજ્ઞાનું પાલન ન કરતા હા, તો એમને એવી જ રીતે બ્રહ્મચર્ય સ્વીકાર્યું. આપણામાં પ્રભુજીએ પણ એવો ત્યાગ કર્યો છે એમ કે. અને બ્રહ્મચર્યનું એકને જ પાલન કર્યું. વળીને રહે. કોઈ પ્રભુજી બોલજો. બધું મને યાદ નથી કઈ. અન્ય સ્ત્રીનો સંગ નથી કર્યો ને. રાઈટ. અન્ય સ્ત્રીનો સંગ નથી કર્યો એમણે. હમ. એટલે એમાં નામ આવ્યું તું રહ પ્રિય. એકને જ વરીને રહ્યા. રાસસ્ત્રી ભાવ. હા. રાસસ્ત્રી ભાવ પૂરી અને શ્રી ગોવર્ધન right. અને હમ. પતિવ્રતા. પતિપાલ. પછી પતિ પણ આવ્યું. કયું? ખાલી પતિ. હા, ખાલી પતિ પણ આવ્યું હતું. અને પતિવ્રતા પતિ. પછી વૈષ્ણવો બધા. આપનું શ્રી વિગ્રહ કેવું છે? રાસ મેઇન નામ તો રહી ગયું. તત્સારભૂત તત્સારભૂત રાસસ્ત્રી. પછી બીજું શું? કોઈના બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે. તો હજી નામ રહ્યા છે. અને આપણે એક આમાં એ પણ કીધું હતું કે રાસ લઈ તાત્પર્ય સુપૂરિત. પૂરિત એટલે તેના માટે સુપૂરિત એવું ક્યાં નામ છે? રાસપૂરિત એવું હતું. રાસપૂરિત. તત્સારભૂત રાસસ્ત્રી. ભાવ. સુપૂરિત. તત્સારભૂત રાસસ્ત્રી ભાવ આ મુખ્ય છે. કે ભાગવતજીના સારભૂત રૂપ સ્ત્રી ભાવ. એના પર આપણે સ્ત્રી ગુણ ભાવ પર આપણે ઘણી બધી વાત કરી હતી.
તો એ તો મુખ્ય છે આ નામ તો. પછી એના આ સંદર્ભમાં આપણે લીધું હતું કે રાસ લઈ લઈ કે તાત્પર્ય ગોવર્ધન સ્થિતિ, કારણ કે કોટી કોટી ગોવર્ધન રાય બિરાજે છે આમાં. હા ગોવર્ધન આપણે લીધું હતું કે નહીં? એટલે આવું આપનું શ્રી વિગ્રહ છે. તો આ જે છે, અને પછી વૈરાગ્ય ધર્મ ત્યાં સૂચવે છે. આપણે બહુ વાર વાત થઈ હતી કે રાસ લઈ લે કે તાત્પર્ય અને વૈરાગ્ય કઈ રીતે બેની સંગતિ થાય છે. વૈભવીબેને જયારે પૂછ્યું હતું, હમણાં પણ ફરી લઈ લીધું છે. બધાને ખ્યાલ છે કે જ્યારે વિષયોમાં સંપૂર્ણપણે વૈરાગ્ય થાય ત્યારે જ આ રાસની સ્થિતિ પ્રાપ્ત થાય છે. રસાનામ સમૂહ રાસ. તો આ સ્થિતિ પ્રાપ્ત ક્યારે થાય છે? જ્યારે સંપૂર્ણ રીતે જીવ વિષયોમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે. એટલે ત્યાં વૈરાગ્ય ધર્મ સૂચવે છે. ને અહીંયા આગળ બ્રહ્મચર્ય જે આપ વ્રતનું પાલન કર્યું છે, આપ જે રીતે સનત કુમાર સાથે. હા, બરાબર. હજી નામ રહ્યું ભાગવત નું સારભૂત કહું એટલે બીજું નામ આવે ને? શ્રી ભાગવત. ગુઢાર્થ પણ ખરું, પણ હજી બીજું બોલો. શ્રી ભાગવત ભૂત સાર રસસ્ત્રી એવું હતું. ના. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા વરા અવતારમાં આવશે. ભેગું ના કરો. વરા અવતાર છે. એક જ મિનિટ. હા, એ બરાબર બોલ્યા. કોણ બોલ્યું હમણાં છેલ્લે? ભાગવત પિયુષ સમુદ્ર માથન ક્ષમા. બરાબર. શ્રી ભાગવત પિયુષ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ છે. રાસસ્ત્રી ના હોય, રાસસ્ત્રી. હા, પણ એ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ છે. એ તો લીધું આપણે. આ તો શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન, જેને ભાગવતના સાર રૂપ, ભાગવતનો સાર મંથન કરીને આપ્યો ને. ઓકે. એટલે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન શ્રમ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ ગોવર્ધન સ્થિતિ રાસ લઈ લઈ કે તાત્પર્ય રહ પ્રિય. સુદાફોઈ સમુદ્ર મથન નું જ બોલ્યા છે. રહ પ્રિય કીધું. અને આ યજ્ઞ અવતાર છે પીરવાબેન. વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે. એટલા માટે ત્યાં આગળ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા આવશે. હા, હજી આવશે જ. ઓકે. કયા વૈષ્ણવ પધાર્યા હતા આમાં? ગદાધરદાસ. આમાં કયા વૈષ્ણવ પધાર્યા હતા પહેલા નામમાં, પહેલા અવતારમાં? હું કદાચ ખોટી હોઉં, પણ ગદાધરદાસ નહીં. ના, મને નથી સ્મરણમાં આવતું. નારાયણદાસ થતા અને જીવનદાસ. તમે લોકો વૈષ્ણવ બોલો તો કયા સંદર્ભમાં બોલો છો એ તો વિચારો, તો તમને ખ્યાલ આવી જશે કે નારાયણદાસ સસ્તા અને ઠઠ્ઠા અને જીવનદાસ ક્ષત્રિય. એમની તો રક્ષા કરવા માટે, એમને તો જેવી રીતના પૃથ્વીની રક્ષા કરી છે વરાહ ભગવાને, એવી રીતના આપે અહીંયા આગળ એમની રક્ષા કરી છે. જેલમાંથી એમને બહાર કાઢ્યા ને એ પ્રસંગ જે હતો એ. તો ત્યાં આગળ કઈ આયા બેનો? જો આવું થઈ જાય છે. મારે સોરી, માં તો આવું બોલાઈ જાય. બરાબર. કોઈ માસી બી બોલતા હોય ને તો મારાથી પછી એવું આવી રીતના વાત થઈ જાય. સોરી લતા માસી. એટલે અમે બહેન જ છીએ, ભાઈ નથી. માસી ને એવું નહીં થયું. માસી તમને એવું થયું કે તમે? જરાય નથી થતું. એવું કહેવાયું કે જરાક શું કહેવાય, સાચી વાત છે, જરાક મનમાં પેલું જયારે વૈષ્ણવ વિચારીએ ને ત્યારે એના સંબંધી વાર્તા વિચારીને પછી લેવાનું, એવું કહેવા માંગુ છું. કારણ કે એ રોસત કુપાત સંપલુષ્ટમાં આવશે કે આપ જે ભક્તોનો દ્વેષ કરે છે ને એના પર દ્વેષ રાખે છે, અને ભક્તો પર કૃપા દ્રષ્ટિ અને ભક્તોના દ્વેષી પર રોષ દ્રષ્ટિ રાખે છે, એવું યાદ રાખવાનું. અને એના સંદર્ભમાં કિરત ચૌધરી આવશે,
જીયાદાસ જીવનદાસ ક્ષત્રિય આવશે, પછી નારાયણદાસ ઠઠ્ઠા આવશે, એવી રીતે. પણ આમાં ગર્જન ધાવન છે હતા ને. નવનીત પ્રિયાજી આપણે એ વાળું પોડતા હતા જોડે, એ વાળું ને. હા એ જ ગર્જન ધાવન બોલ્યા ને કે ફોન અનમ્યુટ થાય એવું નતું પહેલા, એટલે પછી મેં કીધું કઈ નહીં, ચાલ હમણાં પછી બોલું છું. આપનું સ્વરૂપ કેવું છે? રસ સ્વરૂપ આપ. પ્રભુની સાથે વિરાજમાન, પણ પછી પ્રભુને કહ્યું કે આ રીતે લોકમાં એ થશે, કારણ કે પછી આચાર્ય ચરણની જ્યારે આવી એ હોય એટલે આ રીતના લોકો પણ પછી લોકો એટલે કહેવાનો મતલબ કે વૈષ્ણવો પણ પછી એની દેખાદેખી કરી શકે એવું થઈ જાય ને, એટલે પછી કે બાબા સુખેન સો અપની સૈયા મેં પોડો, કારણ કે ત્યાં રાસ સ્ત્રી ભાવ પૂરિત જે સ્વરૂપ છે આપનું, એવું છે કે રસોવઈ સેવા પ્રભુ અને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ. રસોવઈ સેવા આપના પ્રભુ, અને એ અનંત સ્વામીની જીવોના ભાવથી ભાવિત એ જે લીલા થાય એમાં જે રસની ઉત્પત્તિ થાય, એ રસ બધો ઠલવાય ક્યાં આગળ? સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભમાં. રસના મહાસમુદ્ર, મહાસિંધુ, જે રસનો સમુદ્ર ઉમટ્યો અનંત ઠાકોરજીને, અનંત એમના ભાવિતથી ભાવિત એવા અનંત શ્રી સ્વામિનીજીઓને એમના ભાવથી ભાવિત એવા અનંત શ્રી ઠાકોરજી, એ જે રસ નિષ્પત્તિ થઈ, એ રસ ઠલવાયો, એ રસના સિંધુ ઉમટ્યા, અને એ સિંધુ ઠલવાયો મહાસિંધુ મહાસમુદ્ર શ્રી વલ્લભમાં. એટલે આવું આપનું સ્વરૂપ, એટલે રાસ સ્ત્રી ભાવ પૂરિત. રસા નામ સમૂહ રાસ. અહીંયા રાસ સ્ત્રી ભાવ પૂરિત એટલે આપણે કોઈ દાંડિયા રહીને રાસની વાત નથી કરી રહ્યા. રસા નામ સમૂહ રાસ, એવા ભાવથી પૂરિત એવા આપ. સુંદર નામ છે. આપણે અત્યારે નામ સુધી તો મને તો પહેલા તો નામમાં ઘૂસી જતી હતી, પછી મેં કીધું હવે એટલું જઈશું ને તો પતી ગયું, એટલે મેં બંધ જ કરી દીધું. મેં કીધું ચલો, કારણ કે અનાયાસે પણ જો પુસ્તક ખુલી ગયું નામનું, કે ચલો હવે નામમાં તો પાછા ત્યાં જ અંદર ફર્યા કરીશું. નિશા, મને એટલું હસવું આવે પહેલી વાર પેલું ચંદ્ર સરોવર પર રાસ, તો એ તો કશું મગજ કયું છે ઠાકોરજી આપણને શું આપ્યું છે, શું કરવાનું છે, કઈ હતી બુદ્ધિ. ઓ માય ગોડ. તો દાંડિયા લઈને રાસ નું બોલે ને ત્યારે તો બહુ પોતાના પર હસવું આવે. નિશા, તું મ્યુટમાં બોલે? ના, મેં મ્યુટ કર્યું હતું. હું બોલું છું ને તો પછી પ્રોબ્લેમ એ થાય છે કે બંધ નહીં રહેતી, એટલે હું મ્યુટ થઉં તો જ કોઈ બીજાની વાત સાંભળી શકાય બધાથી. ચલો, હવે આમાં તો બધા નામ યાદ આવી ગયા. હોપફુલી કઈ રહી જતું હોય તો પ્રભુ જાણે. હવે બીજું લઈ લો, વરા લઈ લો, વરા અવતાર. વરા અવતારમાં પેલું યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા તે ભૂમિ ભાગ્ય એનામાં તે આવે. બરાબર છે, એકદમ પરફેક્ટ. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ભૂમિ ભાગ્યમ. ભાગ્ય એનામાં. અને મેં હમણાં જ એક લઈ લીધું ને બીજું ફોઈ, પેલા એક્ઝામ્પલ આપતી વખતે બધા વાર્તાજીના, એ કયું નામ લીધું મેં હમણાં? એ પેલું ને રોષદ કૃપાત રોષદ કૃપાત હવે રોષ દ્રષ્ટિથી નાશ કરો ભક્તના દ્વેષ. અને એક્ઝામ્પલ એટલે વાર્તાજી પણ આપણે આવી ગયા છે. હવે કોઈ રહ્યું નામ?
નામ કે પ્રસંગ વૈષ્ણવોના કંઈ પણ. મેં કીધું તું આપણે સંગતિ બેસાડી ત્યારે આપણે પણ પ્રસંગ યાદ કર્યો હતો. નિશા અવાજ કેમ નથી આવતો? ના ના અવાજ હોય, હું મ્યુટ થઈ એટલા માટે કે કોઈક પણ હવે કંઈક રહેતું હોય. હજી એક પ્રસંગ રહે છે એટલે તમને લોકોને થોડો યાદ કરવાનો સમય આપી રહી હતી. કારણ કે શું કર્યું વરા ભગવાને શું કર્યું, ચલો એ કહો પહેલા. ખાલી એટલું યાદ કરશો ને તો પણ યાદ આવી જશે. વરા ભગવાને શું કર્યું? સતલમાંથી પૃથ્વીને બનાવ્યા ત્યાં ને? હા બરાબર, પૃથ્વી. પછી બીજું શું? પછી બે પૈસા બધા એક જ ખાતામાં આવી જાય. ઓ ભાઈ, તમારા પૈસા બધા નથી આયા ખાતામાં, મ્યુટ કરો. હિરણ્યાક્ષને માર્યો. હા બરાબર છે, હિરણ્યાક્ષને માર્યો. એ કરી, પૃથ્વીની રક્ષા કરી. એની સાથે સાથે શું કર્યું? વરા ભગવાનનું તાત્પર્ય શું છે પ્રકટ થવાનું? પૃથ્વીની રક્ષા, ગાયોની રક્ષા અને દેવોની રક્ષા. બ્રાહ્મણો દેવો. બરાબર, બ્રાહ્મણો, ગાયો, દેવ અને પૃથ્વી. એટલે એમાં પછી બ્રાહ્મણોમાં પેલું લીધું હતું આપણે મહાપ્રભુજીનું નામ કનેક્ટ કરવામાં, નામ નહીં પણ એ જે બ્રાહ્મણોની રક્ષા કરીને ડાળી કે ચોટલી વિશ્રામ ઘાટ પર એ બ્રાહ્મણોની બસ એ પ્રસંગ માટે જ ચોટલી. કારણ કે આપણે વરા ભગવાન આવે એટલે પૃથ્વીનું રાઈને આપણે અટકી જઈએ છીએ, પણ એવું નથી. પૃથ્વી, ગાય, દેવ, બ્રાહ્મણ બધાની રક્ષા કરી છે. મુખ્ય પ્રયોજન આ છે ને એ જ વસ્તુ શ્રી આચાર્ય ચરણે કરી છે. એટલે તો ગાયોના સ્વામી શ્રી પ્રભુચરણ કહેવાયા. ગૌરક્ષા પણ આપે કરી છે. બહુલા ગાયનો પ્રસંગ પણ યાદ કરાય. આમાં કરાય કે ના કરાય? કારણ કે ત્યાં પણ એ જ આવ્યું ને, પ્રમાણ આપ્યું હતું ને બહુલા ગાય દ્વારા. ગાય ઘાસ ખાસ ઘાસ મૂકીને પછી કીધું કે પથ્થરની ગાય છે પણ ઘાસ ખાસ. એને પેલું સજીવન થાય છે. શું આવે ડાળી ચોટીનું. હા એ લીધું લીનાબેને. હા, બ્રાહ્મણોની રક્ષા કરી હતી ને, યંત્ર લટકાયું હતું તે. ડાળી ઉતારી ચોટલી. ચલો તો હવે આપણે 10 મિનિટ વાંચનમાં જરાક સમય આપીએ. કારણ કે હવે આગળનું આપણે કર્યું હતું કે વરા ભગવાન સુધી જ કર્યું હતું ને? હા, વરા ભગવાન સુધી જ કર્યું હતું. બંધા સુધી વરા ભગવાન સુધી જ હતું. 26મું પેજ લીધું હતું નિશા. બરાબર છે. એટલે એમાં પેલા એક વૈષ્ણવ રહી ગયા આપણે જે લીધા હતા, ત્રિપુરદાસ. કારણ કે આપણે કિરત ચૌધરી લીધા, પ્રભુદાસ ભાટના સેવક. પ્રભુદાસ ભાટ જે શ્રી વલ્લભના સેવક છે, જેના કારણે વિષ્ણુ દૂતોને માર્યા. એવી રીતે ત્રિપુરદાસ શ્રી વલ્લભના સેવક છે અને એ મલેચ્છ છે, એમને હેરાન કરતો હતો. તો આપે મલેચ્છને વિષ્ણુ દૂતો દ્વારા, મને જો કે વાર્તાજી નથી સ્મરણમાં એકચ્યુઅલી જોવા જાય તો, શિક્ષા કરી. હા, પણ મને સ્મરણમાં નથી. મને ત્રિપુરદાસ એટલે છે ને ખાલી એક જ જે આપના જે થાન મોકલાયું હતું અને પછી એનાથી
કોટસી ગાલતે શ્રીજીની સીત સમાઈ હતી, બાકી ઠંડી બધું લાગતી હતું. હતી ને કોટ્સ હા, એટલે કોટસી ઠાકોરજીની સીત આમ પેલું કોટન નું આવ્યું હતું એટલે મૂકી રાખ્યું હતું, પણ ઠાકોરજીની સીત બહુ ખમતી ઠંડી નથી. લાગી મને. જાડો એ જ મોહે હતું. અતિ ભાવે. દર વર્ષે તો ત્રિપુરદાસ મોકલતા હતા, બધા તાકો મોકલતા હતા એમ ઠાકોરજી. પગલા વાળા. હા, હમ. એટલે મને આ છે ને મલેચ્છ વાળો પ્રસંગ મને નથી યાદ. તમને લોકોને યાદ હોય તો બરાબર છે. અને ભૂમિ ભાગ્ય તો આપણે લીધું, રાઈટ? 3 વખત પરિક્રમા કરીને સનાથ કરી પૃથ્વી. હવે આપણે નારદજીના અવતાર પર જઈશું. શ્રી નારદ. શ્રીમાન પ્રભુ નારદે પંચરાત્રની રચના કરી છે, જેમાં સ્પષ્ટ રીતે સેવા પ્રકાર બતાવ્યો છે. નારદજીને ભક્તિ માર્ગ અભિપ્રેત છે. ભક્તિના ઉત્કર્ષ માટે ભક્તિ સૂત્રો રચ્યા છે. પંચરાત્ર રચ્યું છે. નિષ્કામ કર્મનો સેવા પ્રકાર બતાવ્યો છે. નિષ્કામ આપણે નારદજીના 24 અવતાર જયારે ભગવતજી માંથી વાગોળતા હતા ત્યારે પણ જોયું કે નિષ્કામ ભક્તિ જે છે એનો પ્રકાર, સેવાનો પ્રકાર નારદજીએ બતાવ્યો, અને એટલા માટે જ આપણે વારંવાર એ જે આચાર્ય ચરણે આપણને જે આપ્યું છે નારદ પંચરાત્ર માંથી કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વ અધિક સ્નેહ એ ભક્તિ. તો શ્રી મહાપ્રભુજીમાં શ્રી નારદ સામ્ય. શ્રી વલ્લભ ભક્તિના આચારનો ઉપદેશ કરે છે. પુષ્ટિ ભક્તિ સંયોગ અને વિપ્રયોગ વાળી છે. આવી ભક્તિની સ્થિરતા માટે ભક્તિનું આચરણ જરૂરી છે. આથી સ્વકીયોને આપ શ્રી આ ભક્તિના આચરણનો ઉપદેશ કરે છે. અન્યાશ્રય છોડી અત્યંત ભાવથી ભગવત સેવા કરવી, આ જ ભક્તિનું આચરણ છે. કારણ કે આચાર વિચાર ભક્તિ કરવા માટે પણ આચરણ તો કરવું પડશે. તો આપણને જે 4 આજ્ઞાઓ કરી છે એ મુખ્ય એને પ્રાપ્ત કરવા માટે જ કરી છે. શ્રી વલ્લભ અડેલમાં સહકુટુંબ વિરાજતા હતા. આપ શ્રી અક્કાજી, શ્રી ગોપીનાથજી તથા શ્રી ગુસાઈજી સાથે સ્વયં ભગવત સેવા કરતા અને સેવકોને શીખવતા. ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમના કર્મો ધર્મો સાધન રૂપે સહાયક બને છે. આથી આપ શ્રી આવા કર્મ માર્ગનું પ્રવર્તન કરે છે. કર્મ માર્ગ પ્રવર્તક. કારણ કે આ ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમના કર્મો ધર્મો સાધન રૂપે સહાયક બને છે. આથી આપ શ્રી આવા કર્મ માર્ગનું પ્રવર્તન કરે છે. આ બહુ જ ઊંડાણ વાળી વાત છે કે જે શાસ્ત્રોક્ત છે અને વેદોક્ત છે. જે કારણ કે આપણા પ્રભુનું સ્વયં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં એક નામ છે કે ચતુર્થ આશ્રમ નિર્ણેતા. તો આ જે વર્ણાશ્રમનું છે પ્રભુએ એનું જે કહેવાય કે વર્ણાશ્રમની સ્થાપના કરી છે. તો એ જે કર્મો ધર્મો છે એને સાધન રૂપે સહાયક બનાયા છે ભક્તિમાં આપે. કારણ કે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ, તો એ 3 જુદા જુદા પાંખ્યા નથી કે એક ના કરવાથી બધું પ્રાપ્ત થઈ જશે. એ 3 નો એકબીજાની સાથે સંબંધ છે. કેમ છે તો આ જે ચતુર્થ આશ્રમ છે એના નિર્ણેતા સ્વયં પ્રભુ છે. પ્રભુએ ચતુર્થ આશ્રમની 4 આશ્રમની રચના કરી છે અને એ આ ભક્તિ માર્ગમાં સહાયરૂપ છે. બ્રાહ્મણોનું જે કાર્ય છે એ બ્રાહ્મણોના માટે, ક્ષત્રિયોનું જે કાર્ય છે એ ક્ષત્રિયો માટે, શૂદ્રનું જે કાર્ય છે એ શૂદ્રના માટે. આપણે હમણાં જ જોઈ ગયા છે કે શૂદ્ર છે શબરી, એમની વાર્તા મને પણ નથી ખ્યાલ આટલી ઊંડાણમાં, પણ આ વખતે જે સતીશ કાકાએ કીધું કે શબરી છે જાણે છે પોતે શૂદ્ર છે,
તો એ જે બ્રાહ્મણ જે આચાર્ય છે એમની સેવા નહીં કરી શકે ડાયરેક્ટલી, એટલું જ્ઞાન શુદ્ર તરીકે એને છે. આમાં કોઈ નાના મોટાનું નથી. એક આચાર સંહિતા, એક પરંપરા, કે એ જેનું આચરણ હરેકને કરવાનું છે એવી પ્રભુની આજ્ઞા છે. જ્યારે કે ચતુર્થાશ્રમ નિર્ણેતા, જ્યારે પ્રભુનું જે નામ હોય તો એ પ્રભુનું આપેલું છે, મનુષ્યનું આપેલું નથી. વાત અલગ અત્યારે એવું છે કે ચલો ક્ષત્રિય થઈને બેસી ગયા, કે વૈશ્ય થઈને બેસી ગયા, કે બ્રાહ્મણ થઈને બેસી ગયા. બધા ઓક્યુપેશન તો એક જ જગ્યાએ ધંધો નોકરી કરવા જતા હોય. બ્રાહ્મણ હોય તો પણ કમ્પ્યુટર પર કામ કરતો હોય, ક્ષત્રિય પણ ને વૈશ્ય પણ, અને કહેવાય કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય. આ પ્રમાણે કોઈ આશ્રમો નક્કી થયા જ નથી. આ તો હવે જનરેશન ટુ જનરેશન હાયરાર્કી જેવું થઈ ગયું કે બધા જે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ હોય, પછી એ ભલે એ બ્રાહ્મણત્વ બિરાજતું ના હોય, એ ગાય ખાય ટેબલ પર મૂકીને. એટલી બધી કરુણ પરિસ્થિતિ છે અત્યારે કે બ્રાહ્મણ થઈને બધી ક્ષત્રિય જેવી ક્રિયાઓ કરતા હોય તો ત્યાં બ્રાહ્મણત્વ ના બિરાજે. તો એમાં આપણે નથી જતા, પણ અહીંયા આગળ કહેવાનું આચાર્ય ચરણે જે કર્મ માર્ગ પ્રવર્તક જે આપ્યું છે એનું ઊંડાણ એટલું બધું છે, કારણ કે ભક્તિ માર્ગમાં સહાય રૂપ છે. સબરીને પછી જે મળ્યું એ સીધું પ્રભુનું સુખ મળ્યું છે. સીધા પ્રભુ સામે ચાલીને પધાર્યા છે એવા આશીર્વાદ બ્રાહ્મણના. બ્રાહ્મણ ગુરુના આશીર્વાદ એટલા હદે કે સીધું બ્રાહ્મણ છે અત્યંત કૃપાળુ છે. અને બીજું કે પોતે કરેલું જે કહેવાય કર્મ છે એનું ફળ બીજાને આપવા વાળા છે. એ પણ આવશે. કયો અવતાર છે કે જે પોતે કરેલું છે એનું ફળ બીજાને આપવાનું શીખવી રહ્યા છે. પોતે યજ્ઞ કરે છે અને એનું ફળ જાય છે ક્ષત્રિયોને. કયા અવતારમાં પ્રભુએ શીખવાડ્યું? પ્રભુએ કરીને બતાવ્યું છે. કયો અવતાર? મને લાગે દત્તાત્રેય કદાચ એવું કંઈક. ના, દત્તાત્રેય નહીં. અત્યારે ના પાડી દઉં એટલે એટલીસ્ટ એટલું માઇન્ડમાંથી જતું રહે પછી. ના ના, બરાબર છે. રામાવતાર? ના, રામાવતારમાં રામ ભગવાને કયા યજ્ઞ કર્યા અને કોને ફળ આપ્યું? ઓ બેન, કઈ બાજુ છો? પાછા આવી જાવ ઇન્ડિયા થી. હવે આવી ગયા તમે. ભગવતી બેન, ઊંઘવા જાગવાનું ચક્કર પર થઈ ગયું સેટ કે હજી નહીં થયું? થતું હશે. 2 વાગે જાગું છું. ઊંઘી જતા રે. કપડા ગોઠવ્યા ને થોડુંક સાંભળ્યું ને એવું તેવું કર્યું. ચાલો ભાઈ, નામમાં જ લખેલું છે, નામમાં જ અવતાર છે. હું જે કઉ છું એ કેટલી વાર મને આ બહુ ગમે. હા, હું કઈ પ્રશ્ન કરું ને તો પછી બધા ચૂપચાપ અદબ પલાઠી મોડે આંગળી નારાયણ અવતારનું બરાબર. લતાબેન બરાબર. બોલો, કેવું સરસ. સુયજ્ઞ નારાયણ, બરાબર ને? તો આ કર્મ માર્ગ એટલે આપણે વાત કરતા હતા સબરી પર, બરાબર ને? તો જે સતીશ કાકાએ ખૂબ સુંદર રીતે કે સબરીના કયા કર્મો હતા કે જેના કારણે આ ફળ પ્રાપ્ત થયું. તો શુદ્ર છે તો બ્રાહ્મણની સેવા ડાયરેક્ટલી નહીં કરી શકે, સામે પણ ના જઈ શકે. જે રીતની આચાર ની જે પદ્ધતિ છે, તો એમના માટે જ્યારે બ્રાહ્મણ સ્નાન કરવા જાય ત્યારે સવારે એ ઋષિનો આશ્રમ હતો ત્યાંથી લઈને બધું વાળીને સુઘડ કરી નાખે કે એમને કઈ પણ, અને એમના આંગણામાં લાકડા મૂકી દે. તો જે કાર્ય શુદ્ર તરીકે કરી શકે છે એ ચૂપચાપ કરતા હતા. અને અહીંયા આગળ મારા શ્રી આવે વર્ષે 12 વર્ષે બહુ બોલે. ટાઈમ હોય તો મારા શ્રીને દંડવત કરવા જવાનું, ટાઈમ હોય તો પાછું જવાનું, નહીં તો અમાર તો આ પધાર્યા હતા પણ અમાર તો બિઝી હતા. ટાઈમ હોય તો ગયા, પછી ચરણ સ્પર્શ કર્યા, પછી મહારાજશ્રીએ દ્રષ્ટિ ના આપી એની વાત. અલા ભાઈ,
કઈ કેટેગરીમાં છે એ તો જુઓ. આપણે શુદ્ર છે તો હું આશા રાખીએ બ્રાહ્મણ જોડે, કારણ કે જીવન જીવવાની પદ્ધતિ એ શુદ્રતા બતાવે છે. કઈ શુદ્ર થવા માટે કઈ કચરો વાળવા માટે નહીં નીકળવાનું. કચરો વાળતા હોય એવું જીવન જીવતા હોય, ભલે ને પછી ગાડીમાં ફરતા હોય, તો એ શુદ્ર જ થયા. તમારા ટેબલ પર કંઈ પણ મૂકીને તમે ખાઈ પી શકો અને પછી એવું કહો કે બ્રાહ્મણ વૈશ્ય છે કે ક્ષત્રિય છે, તો એ શક્ય જ નથી. એ શુદ્રની જ કેટેગરી આવે. અને પછી આશા હોય કે મારા શ્રી દ્રષ્ટિ આપે, પાછો એમના ખભા પર હાથ મૂકીને ફોટોય પડાવીએ ત્યારે સારું લાગે. બોલો, આવી વાત છે. નિશાબેન, એક વાર મારે મિસ થઈ ગયું. શબરીએ જે હતા એમને શું એમને એમના ગુરુનું આંગણું વાળી, મને એકવાર પ્લીઝ, મારે તો સતીશ કાકાનું ના, એટલે સાંભળવાનું ઋષિ જે હતા એમની શબરી તો સેવા તો ડાયરેક્ટલી ના કરી શકે, રાઈટ? શુદ્ર છે. બરાબર છે. એમના પૂર્વજન્મની જે વાત હતી તો એ છે ને આવી રીતના ઋષિ અને એમના આશ્રમમાં રહેતા બધા જે હોય વિદ્યાર્થીઓ, એમના માટે એ પૂરું એમને સ્નાન કરવા જવા માટેનો જે રસ્તો હોય ને આખો સુઘડ બનાવી દે સવારમાં એમના જતા પહેલા. અને એમના આંગણામાં લાકડા કાપીને, લાકડા તો જોઈએ જ, તે વખતનો જમાનો તો એ જ હતો, તો લાકડા કાપીને મૂકી જાય. રોજ જેવું કરે. પછી ઋષિને થાય કે આપણા જતા પહેલા રસ્તો કે આટલો સુઘડ કેવી રીતે હોય છે. ત્યારે પછી કે છે કે આ એક શુદ્રબાઈ છે એ આ કરી જાય છે, તો કે એમને બોલાવો. અને પછી એમને આ વરદાન આપે છે કે એટલે સ્વયં રામચંદ્ર પ્રભુ શોધીને એમને ત્યાં પધારે છે. હા, સ્વયં શોધીને પધારે છે. બરાબર છે. અને પંપા સરોવરનો પણ છે ને, એ પંપા સરોવર રુધિરથી અને જીવડાથી ભરેલું દેખાયું. તો એ પંપા સરોવર એટલા માટે રુધિર વાળું ને, કારણ કે આ શબરી જેમનું સામર્થ્ય આટલું બધું છે, જેમને ઋષિએ વરદાન આપેલું છે પ્રભુ મળશે, એવા જે શબરી છે એમનું અપમાન બ્રાહ્મણે કર્યું હતું. એટલે પંપા સરોવર આ રીતે દેખાયું. ને પછી જયારે એમના દોષમાંથી નિવારણ થયું ત્યારે પછી એ જળ શુદ્ધ થયું. એમાં તો શબરી પાછી સ્નાન કરવા ગયા પછી થયું. હા, પછી થયું. એટલે એ દોષની નિવૃત્તિ થઈ પછી થયું. સરસ. મને નતો ખ્યાલ. હા, તો સતીશ કાકાના સત્સંગ દ્વારા પણ એટલે જે ક્રિયા છે શુદ્ર તરીકે શુદ્રની જ ક્રિયા કરી. અહીંયા આગળ કર્મ માર્ગ પ્રવર્તક એટલા માટે આપણે આ ઊંડાણમાં લઈ રહ્યા છે કે જે ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમના જે કર્મો ધર્મો છે એ સાધન રૂપે સહાયક બન્યા. આ પૂરેપૂરો એક્ઝામ્પલ આની સાથે સેટ થાય છે. ખ્યાલ આવે છે આ વાક્યમાં કે ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમના કર્મો ધર્મો સાધન રૂપે સહાયક બને છે. તો આ સાધન કયું કર્યું? એમનું આંગણું વાળ્યું, એમને ત્યાં લાકડા મૂક્યા, આ એક સાધન કર્યું. એનાથી ભક્તિ પ્રાપ્ત થઈ ઋષિના આશીર્વાદથી. એમને ઋષિમાં શ્રદ્ધા હતી, પણ જાણે છે પોતાની વર્ણાશ્રમની જે લિમિટેશન કહેવાય કે જે પોતાની કે એ ના ડાયરેક્ટલી ઋષિના ચરણ સ્પર્શ કરી શકે, ના મળી શકે, તો એ આ રીતે સેવા કરવા માંડ્યા. તો એ સેવાનું ફળ રૂપે એમને ભક્તિ પ્રાપ્ત થઈ ને. એટલે ભક્તિમાં શુદ્ર હતી પણ શુદ્ધ ને સાત્વિક ગુણો કહેવાય ને એમના કર્મો. નીચી યોનિમાં હતા ને એટલે ઋષિઓનું આગનું સાફ કરતા હતા, પછી બધું કામ એમનું આગળ પાછળ વાડી જોડીને સાફ કરતા હતા. એટલે પેલા એક ઋષિ આશીર્વાદ આપ્યા. એ થઈ ગઈ વાત માસી, પણ હું શું કહેવા માંગુ છું હવે અહીંયા કર્મ માર્ગ પ્રવર્તક પર આવી જાવ કે કર્મ માર્ગ પ્રવર્તકમાં શું કહેવા માંગે છે કે ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમના કર્મો ધર્મો સાધન રૂપે સહાયક બને છે. આથી આપ શ્રીએ આવા કર્મ માર્ગનું પ્રવર્તન કર્યું. આ કર્મ માર્ગનું પ્રવર્તન કરવાનું મુખ્ય કારણ શું? તો કે આ જ ભક્તિ માર્ગમાં સાધન રૂપ બને છે. અને એના માટે આપણે આ આખો એક્ઝામ્પલ લીધો. તો ખ્યાલ આવી ગયો કે શુદ્ર તરીકે જે કર્મ કર્યું એ કર્મના ફળ તરીકે જ, કારણ કે એ કર્મ સેવાની ભાવનાથી કર્યું,
શુદ્ર છે તો એ ડાયરેક્ટલી ચરણમાં સેવા નહીં કરી શકે, ડાયરેક્ટ ચરણ સેવા નહીં કરી શકે. તો એમના ઋષિના ચરણોને શ્રમ ના પડે એવું કર્યું. ખ્યાલ આવ્યો? આંગણું વાળવાનું મુખ્ય કારણ શું હતું? કે ઋષિના ચરણોને તો એ રીતે ચરણ સેવા થઈ કે ના થઈ? પણ કઈ રીતે કરી? કઈ રીતે કરી? કે પોતાના વર્ણાશ્રમના ધર્મનું પાલન કરી. તો વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું એ પણ પ્રભુનું જ, પ્રભુની સેવાના અંગરૂપે જ હોય, કારણ કે પ્રભુએ જ વર્ણાશ્રમનો નિર્ણય કરેલો છે. ચતુર્થાશ્રમ નિર્ણયતા એ પ્રભુનું સ્વયં નામ છે. એનું પાલન કરીને ઋષિની સેવા કરી અને એ સેવાના ફળ રૂપે પ્રભુની પ્રાપ્તિ થઈ. એટલે પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે? તો કે ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમના કર્મો ધર્મો સાધન રૂપે સહાયક બને છે, કારણ કે એ સાધન થઈ ગયું. શેમાં સહાય બન્યા? પ્રભુને પ્રાપ્ત કરવામાં. આ જે સાધન કર્યું એ શેમાં સહાય રૂપ બન્યું? પ્રભુને પ્રાપ્ત કરવામાં. આથી આપશ્રી આવા કર્મ માર્ગનું, એટલે આ કર્મ માર્ગનું પ્રવર્તન એમને એમ નથી કર્યું. ભક્તિ માર્ગને પ્રાપ્ત કરવા માટે એ સાધન રૂપ બનવાનું છે. એના સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું કે આવા કર્મ માર્ગનું પ્રવર્તન આપ કરે છે અને તેથી કર્મ માર્ગ પ્રવર્તક આપશ્રીનું નામ. એટલે જ્યારે ચાલુ થયું ત્યારે જો બોલી કે ઘણું ઊંડું છે આ, કોઈ વાર્તાના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન આપણે આને જોઈન્ટ કરીએ છીએ સબરીના એક્ઝામ્પલ સાથે, પણ કઈ રીતે એનું મુખ્ય તત્વ સમજો. નારદજી પણ આવે ને? નારદજીનો જે જન્મ થયો છે એ તો એમની માતાને તો સેવામાં રાખ્યા હતા જ. ઋષિઓ એમની માતાને રાખી સેવા પણ એટલી સત્સંગ કરી, સેવા કરી ને. હલો, નારદજીએ પણ પૂર્વજોની સેવા કરી, ત્યાર પછી નારદજી નો જન્મ છે, ત્યાર પછી આશીર્વાદ મળ્યા છે, એટલે તો નારદજી પ્રભુ સ્વરૂપે પ્રગટ થયા, ભગવાન સ્વરૂપ. એમને પણ ઋષિઓની સેવા કરી ને, સંતોની કરી હોય, પણ ત્યાં એમને કોઈ આશ્રમ નડ્યો નથી. ત્યાં તો એ વર્ણાશ્રમ નડ્યો નથી. ત્યાં એમને સેવા કરવાનો અધિકાર છે. સબરીનું એક્ઝામ્પલ એટલે લીધું કે વર્ણાશ્રમના આધારે સબરીને ડાયરેક્ટલી ઋષિની સેવા કરવાનો અધિકાર નથી, પણ એ વર્ણાશ્રમનું પાલન કરીને પણ, એને સાધન બનાવીને પણ, ઋષિની સેવા કરીને પણ ભક્તિનું ફળ પ્રાપ્ત કર્યું. ખ્યાલ આવ્યો? એટલે કર્મ માર્ગ પ્રવર્તક. સમજણ પડી. હોય. હા, એક જ મિનિટ. કોઈ ખ્યાલ આવ્યો કે એટલે આપણે ત્યાં નારદજીનું કેમ નથી લેતા ને આ કેમ લઈએ છીએ એક્ઝામ્પલ? ભક્તિમાં ચિત્તની પ્રસન્નતા અને શુદ્ધિ આવશ્યક છે. હવે આવ્યું જે બોલ્યા એ નૈના માસી, તમે હમણાં બોલ્યા ને કે સુધાફોઈ બોલ્યા, આઈ થિંક સુધાફોઈ બોલ્યા કે શુદ્ધ મનથી સેવા કરતા હતા. એવું કોણ બોલ્યું હમણાં? કોઈક બોલ્યું. હું બોલી હતી. હા, ફોઈ બોલ્યા હતા. સાત્વિક ગુણ શબ્દ. હા, શુદ્ધ સાત્વિક ભાવ એ જ બસ. એટલે ભક્તિમાં એની જ આવશ્યકતા છે કે ભક્તિમાં ચિત્તની પ્રસન્નતા અને શુદ્ધિ આવશ્યક છે. તે માટે વર્ણ અને આશ્રમના કર્મોની ઉપયોગિતા આપે સમજાય. ખ્યાલ આવી ગયો સબરીનું આખું એક્ઝામ્પલ આ લાઈનમાં? કે આના કારણે જ, કારણ કે શુદ્ધતા અને પ્રસન્નતા અત્યંત આવશ્યક છે અને એના માટે વર્ણાશ્રમના કર્મોની ઉપયોગિતા આપે સમજાય. કર્મ તો એક શ્રી કૃષ્ણની સેવા જ છે. તેમાં ચિત્તનું પરોવાઈ જવું અગત્યનું છે. આ માટે વર્ણાશ્રમ, શૌચાદિ દેહ ધર્મના કર્મ સેવાના અંગરૂપ બને છે. એટલે ધર્મો અને કર્મો બંને બતાવ્યું. વર્ણાશ્રમ પ્રમાણે કર્મ અને દેહના જે ધર્મો છે, કારણ કે આપણે જો દેહનું કંઈ પણ લાલન પાલન કરવાનું હોય તો એ ફક્ત ને ફક્ત સેવા અર્થે. કે જો આ દેહ હવે અમે તો પુષ્ટિ માર્ગીય, અમારે તો સવારથી સેવા કરવાની, અમે તો યોગા ના કરી શકીએ. ભલા ભાઈ, તમારા શરીરને તમારા શરીરને સાચવશો તો કઈ ખોટું નથી, કારણ કે એ જો શરીર એને સાચવવા પાછળનું એકમાત્ર જે કહેવાય લક્ષ્ય એ પ્રભુની સેવા હોય તો એ પણ બરાબર છે. એટલે
અહીંયા આગળ જે આપણને કહેવા ચાહી રહ્યા છે કે કર્મ તો એક શ્રી કૃષ્ણની સેવા જ છે, ચિત્તનું પરોવાવું એ જ અગત્યનું છે. આ માટે જ, અને એ બધું કરવા માટે, સેવા, ચિત્તની પ્રવણતા પ્રભુમાં રાખવા માટે જે વર્ણાશ્રમ અને દેહના ધર્મ કર્મ કરવા પડે એ સેવાના અંગરૂપ બની જાય છે. અને આ વર્ણાશ્રમનો હજી બીજા વૈષ્ણવ પધરાવા હોય તો આપણને પૂરેપૂરો ખ્યાલ છે કે આચાર્ય ચરણે, શ્રી પ્રભુ ચરણે કઈ રીતે આનું પાલન કર્યું છે. ત્રિશુદ્રાદુ દુતિક્ષમ, એ તો સ્ત્રીઓ અને શૂદ્રને એ આપ્યું, એ તો એકદમ સેવા આપી બરાબર ને. નામ બોલ્યા તમે કે એમને અધિકાર આપ્યો, એ બરાબર બોલ્યા તમે. હું વૈષ્ણવની વાત કરું છું કે કયા વૈષ્ણવની એ વાત છે જેમાં આ આશ્રમનું પૂરેપૂરું પાલન કર્યું છે, એ થાય એની પૂરેપૂરી તકેદારી રાખી છે. વર્ણાશ્રમની જે આચાર સંહિતા છે એનું પૂરેપૂરું પાલન થાય અને તે છતાંય વૈષ્ણવનો મનોરથ પૂર્ણ થાય. એટલે તરત હવે યાદ આવી જવું જોઈએ વૈષ્ણવનો મોહના મનોરથ. ભંગી, મોહના ભંગી. ના, બરાબર બીરવાબેન, બરાબર ને, એમનો બીજો મનોરથ હતો તો જગન્નાથ સખડી આરો ગાવાનું. હા, તો ત્યાં વર્ણાશ્રમનો પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે નથી રાખ્યું? આમ કહેવાય કે વૈષ્ણવ પંચમ આશ્રમ છે, પણ એવું નથી. એવું કરીને ચડી ના બેસાય. વૈષ્ણવો બધા સરખા છે, પણ જે પ્રભુએ નક્કી કરેલું છે, આ ચતુર્થ આશ્રમ નિર્ણયતા 50 વાર બોલી રહી છું, સોરી, પણ પ્રભુએ નક્કી કરેલું છે એનું આચાર્ય ચરણે પણ ઉલ્લંઘન નથી કર્યું. બાકી તો વૈષ્ણવ છે તો એ તો પંચમ આશ્રમ છે, ત્યાં આગળ નથી કશું બાદ થતું. પણ આપણે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટસ્ય, જે લોકમાં અને વેદમાં જે છે એનું તો આપણે પૂરેપૂરું કરવાનું જ છે પાલન. ત્યાં આચાર્ય ચરણ બતાવે, એટલે ત્યાં જગન્નાથપુરીમાં સખડી લેવડાઈ છે. કેમ? તો કે પટેલ થઈને બ્રાહ્મણને કઈ રીતે લેવડાવશે? ના કરી શકે. તો ત્યાં આશ્રમનું જ પાલન કર્યું ને. એટલે સ્ત્રી અને શૂદ્રોને જે અધિકાર આપ્યો છે એ પણ આવ્યું અહીંયા. કર્મ માર્ગ પ્રવર્તક, ચતુર્થ આશ્રમ નિર્ણયતા, એ આચાર્ય ચરણનું નામ કહો કે પ્રભુનું કહો, આપણા માટે તો એક જ છે. રાજા દુબે અને માધવ દુબે ને સૂતક હતું. હવે જે આચાર સંહિતા, જે દેહના ધર્મની વાત આવે, ત્યાં આગળ લાગુ પડે એની એ કે છે. તો રાજા દુબે અને માધવ દુબે ને સૂતક હતું. શ્રી મહાપ્રભુજીએ તેમને કથા સંભળાવી, પણ સરને તો સૂતક ઉતર્યા પછી જ લીધા. આ પ્રસંગ પર આપણે જાણીએ છીએ કે રાજા દુબે ને માધવ દુબે ને જયારે સરને લેવાના હતા તો આપે સૂતક ઉતર્યા પછી લીધા. ત્યાં આગળ પણ એ ધર્મોનું પાલન કર્યું જ છે. એટલે વૈષ્ણવ હોય ને સૂતક ના લાગે, એ બધી વાહિયાત વાતો આપણે આપણા મગજમાંથી કાઢી નાખવાની, જયારે આચાર્ય ચરણ એનું પાલન કરતા હોય તો. કારણ કે આપણી જીવની પછી જીવ પર આધાર છે, કોઈના પર પર્સનલ નથી. આ ના, અને મહાપ્રભુજીએ બધું વૈદિક લીધું, બધું એ જ પ્રમાણે ચાલ્યા છે. આખો જે પુષ્ટિમાર્ગ રચ્યો છે ને, પણ આપ જ શ્રી કૃષ્ણ સ્વરૂપ આપ છો, અને વેદ સ્વરૂપ કોનું છે? એટલે પણ શ્રી વેદ વાણી કોની છે? વેદ પારગ. ના, વેદ વાણી કોની છે? ઠાકોરજીની છે. ઠાકોરજીની. હવે ઠાકોરજીમાં ને વલ્લભમાં કોઈ ભેદ છે? ના, તો પોતે પોતાની વાણી તો પાળે જ ને. ના, એટલે કઉ છું કે પોતે પોતાની વાણીનું પાલન તો કરે જ ને, પછી કોઈ શક્ય છે એમ? ઘણા છે ને એવું કહે છે કે તમારા પુષ્ટિમાર્ગમાં, એટલે પુષ્ટિમાર્ગમાં નથી, આ તો બધું વેદમાં જ લખ્યું છે, એ શ્રી મહાપ્રભુજીએ કીધું છે એમ. હા, અને એ જ આપણે કરવાનું છે. આ કે છે કે હવે જે કહેવાય કે રજસ્વલાનું પાડવાનું હોય તે કઈ વૈષ્ણવોને જ એકલાને પાડવાનું છે? બધાને, બ્રાહ્મણોને પણ આ જ કરવાનું છે. કરતા નથી એટલે પછી વૈષ્ણવો પર આવી જાય છે. એટલે હું એ જ કહું છું કે અમુક જે વૈદિક છે ને, એ જે આપણે કરીએ છીએ ને,
એ પણ બી બધા માટે છે, પણ એવું કે વૈષ્ણવ ધર્મ છે ને, વૈષ્ણવમાં આવું, તમારે વૈષ્ણવ એટલે અમારા વૈષ્ણવમાં તો છે પણ તમારા નહીં છે. બાબરી ઉતારવા શ્રીનાથજી ચાલા બાપા બંધ કરો. શ્રીનાથજી કે નાથ દ્વારા તો કઈ બાબરી ઉતારવાનું સ્થાન છે? કઈ બી લઈ આવવાનું, કઈ બી. તમે વલ્લભના અનન્ય છો, તમે બહુ ચાહો તો તમારે અંદર રાખવાનું છે. કઈ બાબરી ઉતારવા શ્રીનાથજી જાવ તો જ તમે પુષ્ટિ માર્ગીય થયા એવું નહીં કોઈને સમજવાનું. એ જે બધા એ તો ચૌલ ક્રિયા છે, 16 સંસ્કારમાંની એક ક્રિયા છે. પોતાના લગ્નના ફેરા ફરવા જાવ છો નાથ દ્વારા, તે ચૌલ ક્રિયા કરવા તઈ જાવ છો. આ તો 16 સંસ્કારમાંના એક સંસ્કાર છે. જે રીતે થતું હોય તે રીતે જ થાય ને. કમ લગ્નના ફેરા ન કરવા ચોરી તઈ નહીં કરતા? જાવ નાથ દ્વારા. કોઈની તાકાત છે કે લગ્ન કરવા નાથ દ્વારા જાય? એ બધું અડધું બનાવીને પછી ડેસ્ટિનેશન વેડિંગ કરવા જાવ. હા, બધું આપણું બનાવેલું પછી આપણે જ ભોગવવાનું. કારણ કે જેટલા જનરેશન આપણે પણ જે ભૂલો કરશું તે આપણી નેક્સ્ટ જનરેશન ને ભોગવવાની છે. એ તો કારણ કે 1નું 4 ગણું થઈને બહાર આવે. પછી કે ને એક દાંતણ ધર્યું તો પછી દાંતણની જુડી ધરી દીધી એવું. બધાએ દાંતણ કર્યા પછી દાંતણ વાર્તીમાં બધાએ વારાફરતી એક 2 મૂક્યા, 3 મૂક્યા, 4 મૂક્યા. ચમચીની જગાએ ચમચી જય હો મારા વાલા શ્રી વલ્લભ. ભલા મારો છે ને આ વાંચનમાં મને નહીં દેખાતો ટાઈમ યાર. તમારા લોકોએ કહેવાનું. 11:20 ફોઈ બિરજો સાથે માવજી પટેલ હતા અને ત્રીજા કોણ હતા? માવજી પટેલ, બિરજો અને કૃષ્ણ ભટ્ટ. કૃષ્ણ ભટ્ટ મનોરથ પૂરો કરવા લઈ જાય છે. કૃષ્ણ ભટ્ટજી જ લઈ જાય છે ને. પદ્મા રાવલ બકા. આ 3 પદ્મા પછી કૃષ્ણ ભટ્ટજી, પણ આ 3ની ત્રિપુટી. હા, એ પદ્મા 3ની રાવલ. ટુકડી. પણ પદ્મા રાવલ આચાર્ય ચરણના સેવક અને બિરજો અને ગુસાઈજી પ્રભુના સેવક. ગુસાઈજીના. હા, પદ્મા રાવલ થી જ આયા હતા ને હા. મહાપ્રભુ કહે છે પણ ખરા કે તમને અમારા પુત્ર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આપતે બ્રહ્મ સંબંધ. હા, એમને પણ એવું તમારો મનોજ સિદ્ધ કરશે એમ. પેલી વેશ્યા જે છે વેણીદાસે રાખી હતી, એને પણ એવું જ કીધું હતું કે ગુસાઈજી પ્રભુ ચરણ સરને લેશે. તારે વેશ્યાએ શું કીધું? પણ વેશ્યાએ શું જવાબ આપ્યો? માધવદાસે રાખી હતી. માધવદાસ, વેણીદાસ માધવદાસ. હા, એટલે મને નામમાં લોચા જ હોય છે કાયમ માટે. માધવદાસે રાખી હતી. એટલે આ દેહનો શું ભરોસો એવું કીધું તું ને. ત્યાં સુધી મારો દેહ રહેશે કે કેમ, એટલે તમે મને એમ. કોઈ તમારું કરાયેલું થોડું યાદ રહ્યું છે. તમે વાર્તા બહુ પ્રેમથી કરાઈ છે. હું ભૂલી જઉં બકા, તમને યાદ છે સારું છે ને. મહાપ્રભુજી જે સૂતક વાળું હતું, પછી જરીજી વડા કરાઈને દર્શન કરાવવાનું, એ પણ એ જ રાખ્યું હતું. કુંભનદાસજી નું પણ એ જીવ કેવો, એ પછી જીવ પર છે. એટલે જ હું બોલી છેલ્લે કે પછી એ જીવના એના જે અત્યારે આ નિયમ જે આપ્યા છે એ બધાના માટે લાગુ એટલા માટે પડે છે કે એક કહેવાય કે વેદની ને શાસ્ત્રની રીતે જે મર્યાદા છે, પછી જે છે એ જીવની સ્થિતિ. પછી તો રજસ્વલામાં સેવા પણ કરાય છે, પછી અલગ વસ્તુ છે. પછી એનું અનુકરણ બધા ના કરી શકે, એ વેશ્યા જ કરતી હતી. એ તો ગુસાઈજી આજ્ઞા કરી ને, પણ એ કરે છે તેવું તમે ના કરશો એમ. હા, બસ એ જ. ના, દરેક વૈષ્ણવે આજ્ઞા અલગ છે. પણ જો સૂતકમાં કુંભનદાસજી સૂતક 15 દિવસનું પાડ્યું હતું. ઇવન ચતુર્બુદ્ધદાસજી ના પહેલા પત્ની પાડ્યું જ છે, બધા એમાં બતાવ્યું જ છે. ચતુર્બુદ્ધદાસ નું પણ બરાબર છે તમે જે કીધું એ. આ સુકત ને લીધે તો બારી બનાવી ભગવાન મંદિરમાં, બહારથી દર્શન થઈ શકે. ના માસી, આપણે સંખેડા પાછળ પુરવડની વાડી, પુરવડ ફરિયામાં આપણે રાખી જ છે ને બારી, ત્યાંથી દર્શન કરાવતા હતા બધા મંદિરોમાં. અહીંયા બરોડામાં ગોરધનનાથજી ના મંદિરમાં હતી, બહારથી દર્શન કરવાનું. તે પણ જરીજી ના બિરાજતા હોય ત્યારે
એ ખાલી ઝારીજી ઉસ્થાપનમાં પધરાય એટલે પછી કરાવે. ઝારીજી પધરાય એટલે પછી કરાવે બકા. હા. હા, એ ચારેજી ના બિરાજતા હોય ને ત્યારે. ઝારીજી લઈ વડા જાય કરે ને એ પછી વખતે વડા કરે પછી જ. હજુ છે જેવું. હજુ તો સંખેડા કરાવે છે બધું કરે. આપણે આજે આચાર્ય ચરણ નું નારદજીના સાથે સામ્ય લીધું અહીંયા આપણે રાખીએ છીએ. કર્મ માર્ગ પ્રવર્તક શ્રી શુદ્ધાદુતેશમ એ બે નામ પણ લીધા, વૈષ્ણવો પણ પધાર્યા અને મુખ્યત્વે નારદજીએ જે આપ્યું નિષ્કામ ભક્તિ એ જ આચાર્ય ચરણે આપણને આપ્યું છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વોદિત સુદૃઢ સ્નેહ. તો આ જે નિષ્કામ સ્નેહ છે અને તે પણ પાછું ભક્તિને પ્રાપ્ત કરવા માટે એનું આચરણ જરૂરી છે. જે પણ પ્રભુએ વેદમાં કે શાસ્ત્રોમાં જે આપ્યું છે એ બધાનું આચરણની સાથે જ આચરણ કરીને જ પ્રાપ્ત થાય છે. એટલે આ જે આચરણ છે એ સાધનરૂપ સહાયક બને છે ભક્તિ માર્ગમાં. એનું આપણે સુંદર કર્મ માર્ગ પ્રવર્તક નામ દ્વારા સમજ્યા સબરીજીના ઉદાહરણ સાથે. બરાબર, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મારી વાત સાંભળ. આશરો લઈ લેજો. હા, નીકળી જતા પહેલા એક વાત કહી દઉં, પછી આશરો લીધા પછી નીકળી ના જતી તારે.